શાસ્ત્રોક્ત નામ રાખવાથી બાળકના જીવનમાં અનેક શુભ અને સકારાત્મક અસર થાય છે. સારા અર્થવાળા નામથી બાળકમાં સદગુણો અને સકારાત્મકતા સ્વભાવ વિકસે છે. શાસ્ત્રોક્ત નામો સામાન્ય રીતે દેવતાઓ, તીર્થ સ્થળો અથવા શુભ ગુણોથી જોડાયેલા હોય છે. તો આજે જાણીએ કે જો આપના બાળકની ધન કે મકર રાશિ આવી હોય તો કયા વૈદિક નામ રાખી શકાય. ઉપરાંત જે તે નામના અર્થ શું છે તે પણ જાણીશું અને આ અંગેની માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને વૈદિક નામ વિશેની જાણકારી આપીશ. સંસ્કૃત નામ, વૈદિક નામ. તો ટીવીના માધ્યમથી રોજે રોજ અમે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ આ બધી રાશિઓનું કીધું છે, પણ આજે હું તમને ધન રાશિ અને મકર રાશિના જે નામ બાકી હતા જે આજે હું તમને કહેવાનો છું. ધન અને મકર રાશિમાં આવનાર જે સારા અક્ષરો છે ભ, ધ, ફ, ઢ અને મકર એટલે ખ અને જ, તો આ અક્ષરોમાંથી જે એમને શ્રેષ્ઠ નામ લાગ્યા છે એ શ્રેષ્ઠ નામ હું આજે કહીશ. તમે નોટ પેનથી લખી લેજો, જેથી તમારે ક્યારેક કોઈ બાળકોનું નામ પાડવા હોય તો આવા નામો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો આજે હું તમને જે વ્યક્તિનું રાશિ ધન આવે છે તો એનું અક્ષર છે ભ આવે, તો ભ અક્ષર ઉપરથી અમુક નામ હું તમને આજે જણાવીશ, જેમાં 7 નામ તમને શ્રેષ્ઠ ભ અક્ષર ઉપરથી કહીશ. પછી ધ અક્ષર ઉપરથી પણ બીજા થોડા નામ છે એ પણ તમને જણાવીશ. તો પહેલાં તો ભ અક્ષર ઉપરથી જે નામ છે એમાં પહેલું નામ છે ભવત. જો કોઈ બાળકનો જન્મ થયો તો એનું નામ ભવત તમે રાખી શકો અથવા ભવતી. સામેવાળાને માન આપનાર અમુક વ્યક્તિ એવો હોય કે દરેક વ્યક્તિને માન આપે, તો જે માન આપનાર વ્યક્તિને ભવત કહી શકાય અથવા ભવતી કહી શકાય. સાથે એવું કહેવાય છે કે બીજું નામ છે ભગીરથ અને ભાગીરથી. આ સંસ્કૃત નામ છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે ગંગા મૈયા જે લાવ્યા છે એ હતા ભગીરથ રાજા. પુરુષ હોય તો ભગીરથ નામ રાખી શકાય, મતલબ સારું કાર્ય કરનાર એને ભગીરથ કહેવાય. અને સારું કાર્ય કરનારી સ્ત્રી હોય તો દીકરી હોય તો એનું નામ ભાગીરથી કહી શકાય. તો તમે જોજો કે ભાગીરથી ગંગા કહેવામાં આવે છે. ગંગાનું નામ છે ભાગીરથી. અને ભગીરથ રાજાએ તપ કર્યું હતું એટલે ગંગાજી આવ્યા. એટલે ભગીરથ રાજા એટલે સારું કામ કર્યું છે જે લોકો માટે ગંગા મૈયાને લાવ્યા અને આજે હજારો લોકો ગંગામાં સ્નાન કરે, પાપમાંથી મુક્તિ મળે. ગંગા તો સ્વર્ગમાં હતા પણ સ્વર્ગમાંથી તપ કરીને ભગીરથ રાજાએ બોલાય એટલે એનું નામ હતું ભગીરથ, એટલે સારું કાર્ય કરનાર, અને ભાગીરથી એટલે સારું કાર્ય કરનારી. ત્યાર પછી નામ છે ભદ્ર અને ભદ્રા. ઘણી વખત આપણે કોઈ છોકરાનું નામ ભદ્ર પાડીએ અથવા ભદ્રેશ પાડતા હોઈએ છીએ. ભદ્ર અને ભદ્રાનો અર્થ થાય કલ્યાણ કરનાર, કોકનું સારું કરનાર, એને ભદ્ર અથવા ભદ્રા કહી શકાય. ત્યાર પછી નામ છે ભગવત અને ભગવતી. ભગવત અને ભગવતી એ પરમાત્માનું એક નામ છે, અથવા ભગવત જે સારું કરનાર એને પણ ભગવત, ભગીરથ કઈ જેમ ભગીરથ છે એમ ભગવત પણ એક સારું કરનાર અથવા ભગવાનનો એક અંશ કહી શકાય અથવા પરમાત્મા કહી શકાય. ત્યાર પછી 5મું નામ છે ભીષ્મ અને ભીષ્મા. છોકરો હોય અને એનું તમારે રાખવું હોય તો ભીષ્મ નામ રાખી શકાય, અને દીકરી હોય તો ભીષ્મા નામ રાખી શકાય. પણ આનો અર્થ શું છે? ભીષ્મ એક જોવા જઈએ તો ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ આપણે જે મહાભારતની અંદર સિરિયલ ઘણી વખત આપણે વાંચીએ અથવા જોતા હોઈએ છીએ ત્યારે ભીષ્મ પિતામહ, જે એમનું નામ ભીષ્મ પિતામહ કેમ પડ્યું? ભીષ્મ એટલે પ્રતિજ્ઞા લેનાર. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ જીવન લગ્ન નહીં કરું, એ મેં પ્રતિજ્ઞા લીધી હતી. અને ભીષ્મએ જ્યારે એક વખત પ્રતિજ્ઞા લે એટલે પછી ક્યારે પ્રતિજ્ઞાને તોડે નહીં. મતલબ કોઈ વ્યક્તિ જ્યારે નિશ્ચય કરી લે મારે કરવું છે, દ્રઢ સંકલ્પ, એને ભીષ્મ કહેવાય અથવા ભીષ્મા કહેવાય. દ્રઢ પ્રતિજ્ઞા લેનાર. અને બીજો અર્થ થાય ભીષ્મનો અર્થ થાય છે ઉગ્ર પણ થાય છે. સાથે 6થું નામ છે ભવ્ય અને ભવ્યા. ભવ્ય એટલે જોરદાર
અને ભવ્યા એટલે જોરદાર સ્ત્રી જેને કહેવાય એટલે ભવ્યા કહેવાય. ત્યાર પછી આગળનું નામ છે ભૃગુ. ભૃગુ એક ઋષિનું નામ છે, સાથે ગ્રંથનું નામ છે પણ ભૃગુ સંહિતા. તો છોકરો હોય તો ભૃગુ અને દીકરી હોય તો ભાર્ગવી નામ રાખી શકાય. ભાર્ગવી એટલે ભૃગુ ઋષિની કન્યા એથી ભાર્ગવી. ત્યાર પછી ધ અક્ષર ઉપરથી જેને નામ પાડવાના હોય તો ધ અક્ષરના પણ અમુક સંસ્કૃત નામ તમને કહું છું. ધ નામ રાખવું હોય તો ધાર્યત, ધાર્યત અને ધાર્યતી સંસ્કૃત નામ છે. ધાર્યત અને ધાર્યતી એટલે ધાર્યું કરનાર, પોતે જે ધારે છે તે જ કરે છે એને ધાર્યત અને ધાર્યતી કહી શકાય. ત્યાર પછી ધરેશ અને ધરેશી. ધરેશ અને ધરેશીનો અર્થ થાય, ધરેશ એટલે પૃથ્વી અથવા પૃથ્વીનો સ્વામી અથવા પૃથ્વીની સ્વામીની એટલે કે ધારેશી. ત્યાર પછી ધર્મ અને ધાર્મી. છોકરો હોય તો ધર્મ, છોકરી હોય તો ધાર્મી. ધર્મ અને ધાર્મીનો અર્થ થાય કર્તવ્ય, જે પોતાના કર્તવ્ય ઉપર અડગ છે અથવા કર્તવ્ય કરનાર અથવા ધર્મનું રક્ષણ કરનાર અથવા પોતાને કામ જે સોંપેલું છે એ પૂરેપૂરું નિષ્ઠાથી કામ કરનાર, કર્તવ્ય કરનાર એને આપણે ધર્મ અથવા ધાર્મિક કહી શકાય. ધર્મનું રક્ષણ અથવા ધર્મના કાર્ય કરનારને પણ ધર્મ અથવા ધાર્મિક કહી શકાય. તો આ હતા ધનરાશિના નામ. હવે વાત કરીશ તમને મકર. જે બાળકોના મકર રાશિ આવતી હોય અને મકર રાશિ ઉપરથી તમે નામ જાણવા માંગતા હોય તો મકર રાશિના અક્ષર છે ખ અને જ અક્ષર. તો ખ અને જ અક્ષર ઉપરથી જે નામ છે સંસ્કૃત નામ, વૈદિક નામ તે જણાવું છું મકર રાશિવાળા વ્યક્તિઓ માટે. પહેલું નામ છે જ્યેષ્ઠ અને જ્યેષ્ઠા. જેમ આપણે ગુજરાતી મહિનો છે ને એમાં જેઠ મહિનો આવશે. અને બીજું જેઠ એટલે એવું કહેવાય છે કે મોટા વ્યક્તિ હોય, ઘણી વખત ભાઈ જેઠની લાશ ગાઢવાની વાત કરતા હોય તો જેઠ એટલે મોટા, જે મોટા છે એને જ્યેષ્ઠ શબ્દ કહેવાય. અને જ્યેષ્ઠા એટલે મોટી વ્યક્તિ. બીજું આ એક નક્ષત્રનું નામ પણ છે, જ્યેષ્ઠ માસે મહિનાનું નામ પણ છે અને જ્યેષ્ઠા નામનું નક્ષત્ર પણ છે. ત્યાર પછી જિગીશ અને જિગીસા. જિગીશ અને જિગીસા એટલે ઈચ્છાઓને ધરાવનાર. જિગીસા અને જિગીશ એટલે ઈચ્છાઓ રાખનાર અથવા ઈચ્છા ધરાવનાર. ત્યાર પછી નામ છે જગત અને જગતી. જગત એટલે વિશ્વ થાય અને જગતી એટલે વિશ્વની અધિષ્ઠાત્રી પણ કહી શકાય. ત્યાર પછી જયંત અને જયતી. જયંત અને જયતીનો અર્થ થાય કે યશને પ્રાપ્ત કરનાર. ઘણી વખત યશ એટલે માન સન્માન પ્રાપ્ત કરનાર, જયંત અને જયતી. બીજું જયંત એક ઇન્દ્રના પુત્રનું નામ છે જયંત. ત્યાર પછીનું આગળ નામ છે જનેશ અને જનેશી. જનેશ અને જનેશીનો અર્થ થાય કે જગતનો રાજા જે છે એને જનેશ કહેવાય અને જગતની જે રાણી છે એને જનેશી કહેવાય છે. ત્યાર પછી જન્મેજય અને જન્મેજા. છોકરો છે તો જન્મેજય અને જન્મેજા. હવે જન્મજય જે છે એ એવું કહેવાય છે કે પરીક્ષિત રાજાના પુત્રનું નામ છે જન્મજય અથવા જન્મેજય. જેનો જન્મથી જ જેનો જય જયકાર થાય છે એને જન્મેજય કહેવાય. તો છોકરો હોય તો જન્મેજય અથવા જન્મેજા પણ નામ રાખી શકાય. પછી જનક અને જાનકી. જનક રાજા એટલે આપણે જાણીએ છીએ કે જાનકી એટલે સીતામૈયા, સીતામૈયાના પિતા એટલે જનક રાજા અને સીતાજીનું એક નામ છે જાનકી. તો જે જ્ઞાની છે, જે બુદ્ધિશાળી છે, જે વિદ્વાન છે એને જનક કહેવાય છે. વિદ્વાન વ્યક્તિને જનક કહેવાય. ત્યાર પછી જીઘન અને જીજ્ઞા. જીઘન અને જીજ્ઞા એટલે જીઘન એટલે સૂંઘવાની શક્તિ ધરાવનાર અથવા સૂંઘવાની શક્તિ ધરાવનારી, જેને જીજ્ઞા કહેવાય. ત્યાર પછી નામ છે ખ અક્ષર ઉપરથી. ખ અક્ષર ઉપરથી મકર રાશિમાં ખ અને જ બે અક્ષર આવે છે. તો ખ ઉપરથી કદાચ કોઈને નામ રાખવા હોય તો એના બે ત્રણ નામ હું તમને કહું છું. પહેલું નામ છે ખગેશ અને ખગેશી. ખગેશ એટલે પક્ષીઓનો એક રાજા છે અને એનું નામ છે ખગેશ. મતલબ પક્ષીઓનો રાજા
એટલે ખગેશ, અને ખગેશી એટલે પક્ષીઓની રાણી, પક્ષીઓનું રાજાની રાણી એટલે ખગેશી. બીજો અર્થ એવો થાય કે થોડું ગહન વસ્તુનું સર્ચ કરનારને પણ ખગેશ કહેવાય છે. ત્યાર પછી ખડગ અને ખડગિની, માતાજીનો એક શ્લોક છે, ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિગાન. ખડગ એટલે એક આયુધનું નામ છે. માતાજી જે કાલી માતાના હાથમાં જે આયુધ છે એ આયુધનું નામ છે. જેમ તલવાર હોય, બાણ હોય, એમ એક ખડગ આવે છે. ખડગ અને ખડગી, છોકરાનું નામ ખડગ રાખી શકાય અથવા છોકરાનું નામ ખડગી રાખી શકાય, સંસ્કૃત નામ છે. એનો અર્થ થાય કે આયુધને ધારણ કરનાર, શ્રેષ્ઠ આયુધને ધારણ કરનાર થઈ શકે. અને 15મું નામ છે મકર રાશિમાં ખ્યાત અને ખ્યાતિ. જો ખ અક્ષર ઉપરથી નામ રાખવું તો ખ્યાતે રાખી શકાય. આમ તો ખ્યાત શબ્દ છે, પણ ખ્યાત તમે નામ પાડી શકો, અને દીકરી હોય તો ખ્યાતિ રાખી શકાય. એનો અર્થ થાય પ્રસિદ્ધિ મેળવનાર અથવા પ્રસિદ્ધિ મેળવનારી અથવા પ્રસિદ્ધિ એટલે પ્રખ્યાત જે છે એને ખ્યાત અને ખ્યાતિ શબ્દ કહી શકાય. તો દર્શક મિત્રો, આજે મકર, ધન અને મકર રાશિના મેં શ્રેષ્ઠ નામ કયા છે. હવે કુંભ અને મીન રાશિ જે બાકી છે એના નામ હું આવતીકાલે કહીશ. તો આ બધા નામ જે હું અલગ અલગ ગ્રંથોમાંથી વાંચીને જે મને સારા લાગે એ હું ટીવીના માધ્યમથી એટલે કહું છું કે તમારા બધા જોડે પણ નામોનો ભંડાર બને, અને જેદાર તેદાર નામ બાળકોના પાડવા હોય ત્યારે તમારા ચોપડામાંથી એ નામ નીકળે, અને એ નામ, સુંદર નામ એના જીવનને સુંદર બનાવે છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે, અને સદૈવ આપ નિહાળતા રહ્યા છો, અને સદૈવ આ કાર્યક્રમ આપ નિહાળતા રહેજો. મને આપી દો હવે રજા. જય ભગવાન.